જે જગ્યાએ એક ભાઈ ને બેન આપણા બંગલે આવ્યા છે, તો એ કે તમારે ત્યાં બ્રહ્મ સંબંધ નો શું ભાવ છે? એ કે ભાઈ તું બહાર નીકળ, તને ભાવ નથી ત્યાં ભાવની વાત મારે ક્યાં કરવી? અત્યારે આ પરિસ્થિતિ છે. વલ્લભપુર કઈ તમારા પૈસા માટે છે? બ્રહ્મ સંબંધની શું કિંમત છે? એ માહે પડ્યા મહાસુખ માણે, બેકનહારા દાજે. આજે વચ્ચે ઓલા ભાઈજી જેવા કેટલા નીકળાતા, હાયલા હોયા ગયા ને. 17મી પેઢીએ વલ્લભની લોહીનું એક બિંદુ અત્યારના બાળકોમાં બિરાજે છે. એટલે આપણું સર્વસ્વ વલ્લભ જ છે. આપણે આની અંદર વલ્લભ કુળ અને વલ્લભમાં ભેદ માનીએ તો ઠાકોરજી સમજે છે કે મેં વચન આપ્યું હતું ગુસાઈજીને, કાકાજીને, કે તમારો કુળ ડાબા હાથે જારી ભરશે ને તોય હું જમણા હાથે માની લઈશ. કારણ ઠાકોરજી કે છે, વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા ક્યાં. કેટલી પરાકાષ્ઠા કે છે, એને ક્યારેય નહીં ભૂલું, મને નંદ બાવાની આણ છે. હવે ઠાકોરજીને વલ્લભપુર આટલું વાલું છે અને આપણને એના પર સ્નેહ નથી, પ્રેમ નથી, ભૂલી મરવું પડે. તાકો જન્મ વૃથા ભયો જ્યો ફાગુન મેં. જો વરસાદ ક્યારે સારો લાગે ખબર છે? ટાઈમે આવે તો અષાઢ શ્રાવણ ભાદરવો નાસ, ત્યારે વાવણી થાય, થઈ જાય એટલે લણણી થાય, ખેતર પાકા થાય. હવે એ સિઝન સિવાય ફાગણ મહિનામાં વરસાદ આવે એટલે કે હોળીમાં, એ વરસાદ નુકસાન કરે. એ વરસાદ પાક ના થાય. એ વરસાદમાં તમારા ખેતર હાવ નકામા થઈ જાય. તો તમને જો વલ્લભ કુળ ઉપર પ્રેમ નથી વૈષ્ણવ પર સ્નેહ, તાકો જન્મ વૃથા જ્યો ભયો જ્યો ફાગુન કોને. ફાગણ મહિનામાં જે વરસાદ પડે એ નુકસાન કરતા છે, એ કાંઈ કામનો નહીં. અને છતાંય તમે એમ કહો, આહા ખરો વરસાદ પડ્યો, તો સમજી જવાનું. જેમ તમને વલ્લભપુરની અને વૈષ્ણવને સ્નેહ કરવાની નથી ખબર પડતી, એમાંય તમે હોશિયારી કરો છો, તો ફાગણ મહિનાનો જે મેહ છે, વરસાદ છે, જો ફાગુન કો દઈ, વલ્લભપુર અને વલ્લભીઓ એના ઉપર જો તમને પ્રેમ નથી તો તમારો જન્મ જ વૃથા છે. આ 50 વર્ષથી વૈષ્ણવના સ્વરૂપને લોકોએ ઓળખવાની ભૂલ કરી નાખી છે. કોઈ ઓળખતું જ નથી. દરેક જગ્યાએ એની કિંમત આંકે છે. આજે જ મેં વાંચ્યું હતું
કે ખંભાતના બેઠકજીમાં રોજ સવારે રેવાબા એના ઠાકોરજીને પહોંચીને બેઠકે આવે. એને ગુસાઈજી એટલા વાલા, વલ્લભ એટલા વાલા, એટલે વહેલા ઉઠી જાય બ્રહ્મ મુહૂર્તમાં ને પોતાના ઠાકોરજીને પહોંચી લે. પછી આવું બાપા હવે સવારે વહેલા ઉઠી જાય, બ્રહ્મ મુહૂર્તમાં ઠાકોરજીને પોતાને પહોંચી અને અહીંયા માળાજીને ટોકરીને કરવા આવી જાય. ગુસાઈજી ઉપર એટલો પ્રેમ. હવે ત્યારે તો આ તો 100-125 વર્ષ પહેલાની વાત. ત્યારે આટલા રળિયામણા બેઠક જે નહોતા, એક નાનો છાપરો હતો. રોજ સવારે એમનો ક્રમ વગર ઘડિયાળ જોઈએ, બધા સમજી જાય 8 વાગ્યા. મુખ્યજી 8ના ટકોરા થયા નથી અને રેવાબા આવ્યા નથી. હવે એક વાર એવું બન્યું કે રાતના સૂતા ઉંમર અને એકલા હતા. તો 1 વાગે હું ગોડી ગઈ. તો એ ઘડિયાળ તો એ જમાનામાં કાંઈ હતી ને. એ કે હાલો નાહી ધોઈને ઠાકોરજીને પહોંચીને 3:30-4 તો પહોંચી લીધું. ટાઈમ કાંઈ ખબર જ ન પડે. ને બહાર નીકળ્યા તો વરસાદ કે મારું કામ. હવે હાથ પકડીને લઈ કોણ જાય? એમની ઉંમર. એ કે આજે સારું કેમ આમ અંધારા જેવું લાગે છે? આજે કેમ આમ બરાબર અજવાળું નથી દેખાતું? નહીં તો હું આવું એટલે અજવાળું હોય. એ કે કદાચ આ વરસાદ અંધાર્યો છે ને એટલે વાદળ આવી ગયા છે. ઘરમાંથી બહાર નીકળે અને આટલા પાણી. હવે કેવું કરવું શું? ના, ગુસાઈજી પાસે ગયા વિના તો ચાલે જ નહીં. એ તો મારે જવું જ છે. ત્યાં 10-12 વર્ષનો એક છોકરો આવ્યો, વાંકડિયા વાળને, શ્યામ છટાને, શ્યામ પટકોટ. બા અત્યારે ક્યાં નીકળ્યા? એ કે ભાઈ બેઠકે જાઉં છું. એ કે આટલા વહેલા? એ કે રોજ આટલી વહેલી જાઉં છું, પણ આજે જો ને વાદળા છે એટલે અંધારું લાગે છે કે. હવે એ કે હાલો હું મૂકી જાઉં. એ કે તું પડતો નહીં ક્યાં? એ કે ના, હું કોઈને પડવા નથી દેતો. હાથ પકડી લીધો. કોનો? રેવાબાનો. આવીને ખકડાયું બારણું. મુખ્યાજી તો આંખો ચોળતા એ કે બા હજી તો 3:30-4 થયા છે. એ કે ભાઈ મેં તો ઘડિયાળ ન જોયું અને મારે ક્યાં ઘડિયાળ છે? માં તો હું ઉડે એ મારી ઘડિયાળ. પછી કે તમે કેવી રીતે આવ્યા આવા વરસાદમાં આટલા પાણી? એ કે સમજી જાઓ. આ ગુસાઈજી મારું ધ્યાન રાખ્યું, લાલાને મોકલો તો. અને ઠાકોરજી પાછળ આમ વળીને, એને ખબર નહોતી ઠાકોરજી છે, હાથ પકડો એ ખબર કે કાંઈક આપો એને સેવ કે. ત્યાં તો ઠાકોરજી અલોપ થઈ ગયા હતા. તો આજની તારીખમાં આવા વૈષ્ણવો બિરાજે છે.